तो चलो चलते हैं गुप्ता जी की डिजिटल यात्रा पे। અરે રે એક્સપાયરી યર બતાવતું નથી. પેમેન્ટ અટવાઈ ગઈ છે અને મારે આજે જ ખરીદવાની જરૂર છે. હે જીગરભાઈ, તમે કેમ છો? આજે તમારો ફેસ હીરાની જેમ શાઇનિંગ નથી. શું થયું? ગુપ્તાજી, હું શોપ માટે નવું ટીવી ખરીદવા માંગુ છું. હું મારા બજાજ ફિનસર્વ ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છું, પરંતુ ચેકઆઉટ સમયે મને ડ્રોપડાઉનમાં એક્સપાયરી યર મળતું નથી. હું પ્રોબ્લેમ સમજુ છું. બજાજ ફિનસર્વ ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડમાં નિયમિત ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની તુલનામાં ઘણો લાંબો વેલિડિટી પીરિયડ છે. તેના કારણે કેટલીક વેબસાઇટ્સ માત્ર તેમના ડ્રોપડાઉનમાં મર્યાદિત યર્સ દર્શાવે છે. તમારું ચોક્કસ એક્સપાયરી યર ત્યાં પણ લિસ્ટેડ ન હોઈ શકે. અરે રે, તેથી જ મને તે મળી શક્યું નથી. સોલ્યુશન સરળ છે. ડ્રોપડાઉનમાં ઉપલબ્ધ મેક્સિમમ એક્સપાયરી યર પસંદ કરો અને પછી પેમેન્ટ સાથે આગળ વધો. ઠીક છે, મેક્સિમમ યર પસંદ કરી રહ્યા છીએ. અરે, પેમેન્ટ થઈ ગઈ છે. ગુપ્તાજી, તમે ખરેખર એક ડિજિટલ ગુરુ છો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન ડ્રોપડાઉનમાં તમારું એક્સપાયરી યર શોધી શકાતું નથી. મેક્સિમમ અવેલેબલ યર પસંદ કરો અને તમારું ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરો.